પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ. અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30 1 વાગ્યા આ લોકોને હજી જમવાનું આપ્યું નથી. કોઈ જ જાતની ફેસિલિટી નથી. એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નહોતા. મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે. હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ, એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને બનાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે. મેરિટ ઉપર રહીએ છીએ અહીંયા, અને અહીંયા હાવ કાંઈ જમવાનું નથી, વ્યવસ્થા સારી નથી, મેનેજમેન્ટ સારું કે નથી, કોઈ સિક્યુરિટી સારા કે મન ફાવે એમ. મૂળભૂત જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી, જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈને મેનેજમેન્ટ, સફાઈ રહી. જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી. જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે. અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી.